નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સૈદ. વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વડનગરના પત્રકાર પર બુટલેગર દ્વારા હુમલો. સમાચાર વિગતવાર જાણીએ તો આજરોજ વડનગરના પત્રકાર અને મારું અવાજના તંત્રી શૈલેષભાઈ પરમારના પર બુટલેગર દ્વારા હુમલો કરવામાં આવ્યાના સમાચાર પ્રાપ્ત થયા છે. આપણે તે પણ જણાવીએ કે જ્યારે શૈલેષભાઈ રિપોર્ટિંગ કરી રહ્યા હતા તે સમયે બુટલેગરો પાછળથી આવીને ધોકા વડે હુમલો કર્યાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. દેશના ગૃહમંત્રીને આવવાના થોડા જ કલાક પહેલા બુટલેગર દ્વારા પત્રકાર પર જીવલેણ હુમલો થતા પત્રકારોમાં રોષ જોવા મળ્યો હતો. હુમલો કરનાર બુટલેગર પર કડક કાર્યવાહી થાય તેવી પત્રકારોની માંગ ઉઠવા પામી છે. શું ઘટના બની આપની જોડે? મારા જોડે હું અત્યારે હાલ તોરણીયા વડથી આશાપુરાના મંદિર સુધી આવતીકાલે અમિત શાહ આવી રહ્યા છે વડનગરમાં એનું કવરેજ કરી રહ્યો હતો. તે સમય દરમિયાન તોરણીયા વડે વિદેશી દારૂનો વેપાર કરતો ભરતજી ગેમરજી ઠાકોર અને એનો સાથી મિત્ર બંને જણા મારા પાછળ આવ્યા અને આશાપુરા મંદિરની જ્યાં ખુલ્લો રસ્તો છે ત્યાં ઊભો હતો તે જગ્યાએ આવીને દંડાથી મને માર મારવામાં આવ્યો છે. અને આ બહુ ખૂંખાર આતંકવાદી જેવા વ્યક્તિઓ છે. મારી સોનાની ચેન પણ એમને લૂંટી લીધી છે, મારી વીંટી પણ તેમને ઝૂંટી લીધી છે, મારો મોબાઈલ લીધો હતો પણ અમુક માણસોએ એના જોડેથી મોબાઈલ પરત અપાવડાયો. 307 અને 202 પણ આ આરોપી છે અને સતત આ દેશી દારૂ અને વિદેશી દારૂનો વેપાર કર્યો.